ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. બોલાવે છે ગુડ મોર્નિંગ. આવી ગયા છે 9:30 ને જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા. મમ્મી ગયા છે મંદિરે અને છોકરા હા સવારમાં જઈ આવ્યા, એક શાકભાજી ને બધું લઈ આવ્યા. હવે હજી જાવું સારો ગાઈસ. તો જો આપણે આવી ગયા બજારમાંથી ને બજારમાં જો વરસાદ હતો અને અહીંયા આવ્યા ને અડધે આવ્યા ને તો હા એડિટિંગનો ટાઈમ છે. તારે તમને 8 વાગે વિડીયો મળે ને. તો જો આપણે મુઠિયા ઢોકળા માટે રેડી કરી દીધું છે. આમાં નાખી છે ડુંગળી ક્રશ કરીને અને દૂધી ખમણી છે અને જો બપન ચાલો ગાઈસ. તો જો આપણે મુઠિયા બફાઈને રેડી થઈ ગયા છે અને ચાલો ગાઈસ. તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા અને જો આજ તો હવે બધું મહેમાન આવી ગયા હતા. તો જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને વાગી ગયા છે 8:30. તો જો આપણે ઉપર કામ કરવા માટે આવી ગયા છીએ. નાસ્તા પાણી કરી લીધા છે અને છોકરાઓ જો એક ટ્યુશનમાં પણ વયો ગયો ને એક આરાધ્યા સ્કૂલે વહી ગઈ છે. તો રાત્રે આવ્યા હતા લેટ. જો થાક્યા હતા તો બધા સૂઈ જ ગયા હતા સીધા. તો જો અત્યારમાં બધા ઠેલા બેલા ઠેકાણે કર્યું. જઈએ એટલે ભરવાના ને આવીએ એટલે ખાલી કરવાના. તો એક દિવસ 2 દિવસ બહાર જઈને એટલે આપણે તો એમાં જ રહેવાનું. ઠેલા કાઢવાના ને મૂકવાના, પાછા ઇસ્ત્રી કરીને કપડાં ધોઈને મૂકવાના, એવું બધું થાય. તો જો એ બધું કર્યું અને મમ્મી નીચે કામ કરે છે અને હું આવી છું અહીંયા રૂમની સાફસૂફ કરવા માટે ઉપર. તો આપણે રૂમની સાફસૂફ કરી નાખી ચાલો ફટાફટ. અને હજી પાછા જો ઠેલા પાછા ભરવાના છે. 2 દિવસમાં પેકિંગ કરવાનું છે હજી ત્યારે તો વધારે લઈને જવાના છે, ત્યારે તો વધારે રોકાવાનું છે. તો એવું બધું છે. તો ચાલો પહેલાં અહીંયા રૂમની સાફસૂફ કરી નાખી, પછી આપણે નીચે જઈ, પછી મમ્મીને મળી. તો આપણે નાસ્તો તો કરી લીધો છે, મમ્મીને એને બાકી છે તો ઉપર આવે એટલે પાછા મળી. તો ચાલો પહેલાં આપણે અહીંયા કચરા પોતા કરી નાખીએ ફટાફટ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. બોલાવે છે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો મસ્ત સવાર થઈ ગઈ છે ને આરાધ્યા જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. કાં આરાધ્યા થઈ ગઈ ને તૈયાર? કાલે ટ્યુશનમાં નહીં જવાનું. કાલનું ક્યાં કરે છે? આજનું કંઈ જ ને, હજી તો કાલનું કરે છે. તારે નથી જવાનું ને ભાઈને. આરાધ્યાને કાલ હાથમાં મહેંદી મૂકવાની છે. ભાઈને 3 વાગે જઈ આવશે અને મારે ક્યાં જવાનું પછી ટ્યુશનમાં? હા તારે મહેંદી મૂકવા જવાનું ને. જો સવારમાં આરાધ્યા મસ્ત રેડી થઈ ગઈ છે અને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. સ્કૂલે મૂકવા જવાની છે આરાધ્યાને. હા આરાધ્યા જો કોફી પી લીધી છે અને તૈયાર થઈ ગઈ છે ને બેગ પણ એનું જો આમે પેકિંગ થઈ ગયું છે. તો ચાલો આપણે એને મૂકવા જવાની છે. મને હારા અક્ષર તો લખવાની મજા આવે. હારા અક્ષર કરતો મજા આવે લખવાની એમ. તો હારા જ કરવાના અક્ષર, હારા જ કરવાના એટલે બધાને ઉકલે. તો ચાલો આરાધ્યાનો ટાઈમ થઈ ગયો છે. તો આરાધ્યા બેનને આપણે મૂકી આવવી સ્કૂલે અને પછી આવીને નાસ્તા પાણી બનાવવી. સારું ચાલો બેગ લઈ લો. હાલો ઊભા થાવ, બૂટ પહેરો. માથું વિખાઈ જાય, ટેકો દઈને બેગી જો માથું વિખાઈ જાય. એક તો ઓળાયું હોય અત્યારમાં. ચાલો તો આપણે પેલા આરાધ્યાને મૂકી આપવી પછી પાછા આવી ગયા છે 9:30 ને જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા. મમ્મી ગયા છે મંદિરે અને છોકરાઓ ગયા છે એક ટ્યુશનમાં ને એક સ્કૂલે. તો જો આપણે બધું કામ કરી નાખ્યું છે. 9:30 થયા છે. આજ તો નવરા થઈ ગયા. અહીંયા રસોઈની તૈયારી પણ કરી નાખી છે કેમ કે જવું છે બજારમાં એટલા માટે. તો જો અહીંયા તડકો પણ આજ તો બહુ મસ્ત નીકળ્યો છે ને આકાશે આજ તો ચોખ્ખું થઈ ગયું છે. જો જોઈ શકો છો આજ વાદળા બધું વિખાઈ ગયું છે અને મસ્ત સ્કાય કલરનું ચોખ્ખું થઈ ગયું છે વાદળ. તો જો મસ્ત તડકો પણ મસ્ત નીકળ્યો છે. આજે તડકી સરસ નીકળી ગઈ છે. જો ઉઘાડ થઈ ગયો છે આજ તો હાવ બધે. આજે એવું લાગે છે વરસાદ નહીં આવે. આજ હાવ ઉઘાડ થઈ ગયો છે અને આપણું કામ પણ જો બધું ફિનિશ થઈ ગયું છે. કામ કરીને ફ્રી થઈ ગયા. હવે ચાલો ફટાફટ રસોઈ બનાવી લઈએ આપણે. કેમ કે જો હવે પોતા મારીને ફ્રી થયા ને તો જો હવે થોડીક વાર માટે પોરો ખાઈ લઈ. ગરમી થઈ ગઈ છે, પરસેવો બહુ જ વળે છે કેમ કે વરસાદ આવતો નથી ને એટલો બાફે છે વધારે. તો ગરમી તો એટલી જ થાય છે, હજી ઓછી થતી જ નથી. આવે ત્યાં ઠંડુ થઈ જાય થોડુંક. પાછું હતું એનું આજ તો તડકો નીકળ્યો છે એટલે આજ કાંઈ નક્કી નહીં. આજ તો હવે વરસાદ આવશે નહીં એવું લાગે છે વાતાવરણ જોતા. કાલ તો વીજળી થતી હતી બહુ ને તો કડાકા ને ભડાકા થતા હતા પણ એટલો બધો આવ્યો નહીં. કાંઈ ઝરમર આવીને વયો ગયો.
તો એવું બધું છે. બીજે વરસતો હશે ત્યાં તો સારો વરસતો હશે, પણ આ બાજુ તો કાંઈ છે નહીં. તમારે બાજુ કેવો વરસાદ છે તો અમને કમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો આપણી રસોઈ બની જાય એટલે પછી જઈ બજારમાં. થોડું ઘણું હજી ખરીદીનું કામ બાકી છે તો થોડું ઘણું કરી આપવી. લેવા જવાની વસ્તુ બધું, આજ શાકભાજી પણ લેવા જવાનું છે તો બજારમાં જવાનું છે. તો ચાલો પહેલાં ફટાફટ આપણે રસોઈ બનાવી લઈએ, પછી જઈએ બજારમાં. આરાધ્યા હું ખાખા ખોળા કરે છો? હે આરાધ્યા? આરાધ્યા જો ઉઠીને રેડી થઈ ગઈ છે ટ્યુશનમાં જવા માટે. કા આરાધ્યા? તો જો ને આજ બુધવાર રજા, એટલે જો હુઈ હુઈ ઉઠ્યા બધા. હવે શું પ્રોગ્રામ છે? રખડવા જવું છે? હા, સવારમાં જ જઈ આવ્યા, એક શાકભાજી ને બધું લઈ આવ્યા. હવે હજી જવું છે તો હાલો આટો મારી આવીએ એક બજારમાં. હા, પછી પાછું આવીને જો હજી પેકિંગ કરવાનું છે, બધું કામ છે ઘણું હજી આજે. તો આજ તો જો સવારમાં કાંઈ બ્લોગ નહોતો લેવાનો, કેમ કે બજારમાં વહી ગયા હતા એટલે થોડો ઘણો જ લીધો હતો. જો આરાધ્યાને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે અને અમારે જવું છે બજારમાં. બાપ દીકરી જો બે. આરાધ્યા માથું વિખાઈ જાય હો, તમે બે બાંધ્યા રાખશો ને તો એમાં. એ આરાધ્યા બાંધ્યા રાખશો ને તો માથું વિખાઈ જાય તારું. હવે પાછું મારે ઓળવું પડશે. અને મસ્ત હજુ તડકો નીકળ્યો, આમ જો તડકો કેવો નીકળ્યો, જો મસ્ત તડકો નીકળ્યો. આમ અંધારી છે અને આમ તડકી નીકળી છે, બધું ભેગું થઈ છે. અને ગરમી એટલી થાય છે. કા આરાધ્યા? બહુ ગરમી થાય છે ને. તો ચાલો હવે આપણે બજારમાં જઈ આવવી, પછી પાછા આવીને નવા જૂની કરશું. હવે આવીને પાછા કા આરાધ્યા? હા, નવા જૂની કાંક કરશું, ઠેલા બેલા ભરશું. બધું જો પેકિંગ કરવાનું બાકી છે. હવે આજનો દીનો ટાઈમ છે તો બધું પૂરું કરવાનું છે. તો ચાલો પહેલાં બજારના કામ પહેલાં પતાવી આવવી. ચાલો ગાઈસ, તો જો આપણે આવી ગયા બજારમાંથી ને બજારમાં જો વરસાદ હતો અને અહીંયા આવ્યા ને અડધે આવ્યા ને તો અડધે તો અહીંયા કાંઈ નહીં, કોરું. અને બજારમાં તો મવડી બાજુ ગયા હતા તો વરસાદ ચાલુ હતો, ઝરમર ઝરમર છાંટા આવતા હતા. તો રોડ પડી ગયો તો અમને એમ કે ક્યાંય વરસાદ હશે, ઘર બાજુ છે. પણ ઘરે આવ્યા તો કાંઈ નહીં, ધૂળ ઉડે જો અહીંયા. તો જો બધે કચરા વાળ્યા, અત્યારે ધૂળ ધમાહો થઈ ગયું હતું અને ગયા હતા, કામ હતું તો જો ઘરે આવી ગયા. અને ચાલો હવે અહીંયા જો અંદર જો કીર્તનભાઈ હોમવર્ક કરે છે. સ્કૂલેથી આવી ગયો અને હોમવર્ક કરે છે કીર્તન ને. અહીંયા જો એડિટિંગ કામ કરે છે. હોમવર્ક કરું છું. હા, મારે હોમવર્ક કરવું પડે ને, કે મારો ટાઈમ છે કે એડિટિંગ. હા, એડિટિંગનો ટાઈમ છે તારે. તમને 8 વાગે વિડીયો મળે ને, અત્યારે એડિટિંગ કરે તો. હા, એટલે અહીંયા એડિટિંગનું કામ ચાલુ છે. અહીંયા જો મેચ ચાલુ છે. અને અહીંયા આપણે બનાવવાના છે મુઠિયા ઢોકળા. તો જો મેં લઈ લીધી છે દૂધી ને ડુંગળી ને લસણ ને, તો બધું નાખીને આપણે મુઠિયા ઢોકળા બનાવવાના છે. તો મહેમાન બેસવા પણ આવવાના છે તો આપણે ફટાફટ જો આપણે પહેલાં અડધું પડધું કરી નાખીએ એટલે મહેમાન આવે તો એની સાથે બેઠા હોય તો વાંધો ન આવે. તો ચાલો દૂધીના મુઠિયા ઢોકળા આજ તો બનાવવાના છે, તો તમને રેસીપી પણ બતાવવી. તો વિડીયો અમારો ઠેઠ સુધી જોજો. તો જો આપણે મુઠિયા ઢોકળા માટે રેડી કરી દીધું છે. આમાં નાખી છે ડુંગળી ક્રશ કરીને અને દૂધી ખમણી છે. અને જો બપોરના ભાત હતા ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના છે. ભાત ને બધું નાખીને એટલે મસ્ત ઢોકળા, મુઠિયા ઢોકળા પોચા થાય. એટલે જો આ બધું રેડી કરી દીધું છે. હવે આમાં આપણે નાખવાનો છે આ જાડો લોટ નાખવાનો છે. પછી જો બધો મસાલો આમાં કરવાનો છે. બધો મસાલો કરીને લીંબુ નાખીને ખાંડ નાખીને ગળપણ ને બધું નાખીને આપણે મિક્સ કરવાનું છે. તો ચાલો આપણે આગળ બતાવું તમને. તો એમાં જો નાખ્યો આપણે ચણાનો લોટ થોડોક. હા, હવે નાખવાનું ભડકું. વેસ્ટમાંથી બેસ્ટ ને બનાવવાનું. દાળ ને શાક ને બધું પડ્યું હતું ને, બધું નાખીને ભાત ને બધું, એટલે છે ને પોચા મસ્ત થાય. ભાત ને બધું આવે ને એટલે હવે ભડકું નાખવાનું. પછી જો આ બધો મસાલો કરવાનો છે આપણે, લીંબુ ને આ બધો મસાલો, હળદર, ધાણા જીરું, ચટણી બધું. તો ધાણા જીરું નાખ્યું. હવે નાખવાનું છે હળદર. પછી નાખવાનું લાલ મરચાં. કેટલા નાખ્યા? લાલ ચટણી નાખી દો. લસણ ખાઈ દઈશ આમાં નાખ્યું. લસણ એક નથી નાખ્યું.
તે લસણ મીના તો બીજું બધું નાખી દીધું. ડુંગળી આગળ આપણે કરીએ જ છે જરીક લસણ હાલો સાંકળી લસણ નાખીએ. હમણાં કરી દઉં તમને. ઠંડી નાખો ને. હા ઠંડા તો જો ગરમ આમાં નાખી. લસણ નાખી દીધું આપણે ક્રશ કરીને, અને લીંબુ, સોડા ખાવાનો, અને બધો મસાલો, મીઠું ને બધું. અને હવે નાખવાનું છે ગળપણ આપણે થોડું. કેટલું નાખવું કેજો. બસ જો એટલું ગળપણ મણ નાખવાનું છે. તો જો હવે મણ નાખી દઉં છું. હવે આપણે તેલ નાખશું એમાં. તો હવે આમાં આપણે મણ નાખશું 3-4 પાવડા. પછી આપણે આમાં પાણી નાખવાની જરૂર જ નહીં પડે. દૂધીનું ને ડુંગળીનું ને પાણી થયું હોય ને એમાં તો આપણો લગભગ લોટ તો બંધાઈ જશે. તો આવી રીતને જો મિક્સ કરીને પછી ચાલો આપણે મુઠિયા વાળી દઈએ. ચાલો ગાઈસ, તો જો આપણે મુઠિયા બફાઈને રેડી થઈ ગયા છે. અને ચાલો આજ તો મહેમાન આવી ગયા હતા, તો જો મહેમાન બહુ બેઠા એટલે જ કહું છું. એટલે આપણે લેટ થઈ ગયું છે એટલે મૂક્યા. એ કાંઈ તમને બતાવવાનું નહીં, મહેમાન આવી ગયા ને એટલે. અને જો હવે મમ્મીને દઈએ એટલે મમ્મી સુધાર દે ને આપણે વઘાર નાખી. એટલે જો આપણે પછી જમવા બેસી જઈએ. તો જો અહીંયા ચડીને રેડી મસ્ત થઈ ગયા છે. તો ચાલો જેને જેને મુઠિયા ભાવતા હોય એ ખાવા આવી જાઓ. એટલે વઘારવાના છે, તો ચાલો હવે વઘારી નાખી. ચાલો ગાઈસ, જો આપણે જમીને ફ્રી થઈ ગયા. અને જો આજ તો હવે બધું મહેમાન આવી ગયા હતા, તો જો પેકિંગ કરવાનું હતું, બધું વિચાર્યું હતું પણ બધું હવે થયું નથી. તો હવે જો અત્યારે બધું કરવું પડશે. બહુ મજા આવશે. એટલે જો આજ તો વિડીયો બ્લોગ ઓછો લેવાનો છે, તો ચલાવી લેજો. કેમ કે આજ તો હવે પેકિંગ કરવાનો વારો છે. તો જો અહીંયા બધી તૈયારી કરવી છે. અને અહીંયા જો બધા કાઢીને બધા થપ્પા માર્યા છે. તો હવે અત્યારે ઠેલા ભરવા છે, એવું બધું છે. હા હે ને માતાનું વસ્તુ હારું નહીં કરવાની. બપોર હુવાનું નહીં ચાલે, ટ્યુશનમાં નહીં જવાનું, લેસન કરવાનું નહીં. હા, તારે મજા આવી ગઈ ને એટલે જલસા પડી ગયા એમ મહેંદી ને? મૂકવાની છે ને. હા મમ્મી ગલે હા. આયા સુધી મહેંદી મૂકતા. હા, જેટલી મૂકવી એટલી મુકાઈ લેજો હો. તો આયા સુધી. વો, પછી ધોવા નહીં દો હો, કાલ સાંજે સવાર સુધી, સમજી સવાર સુધી તમે પલાળવાના રાખો નહીં. ત્યાં સુધી. હા, પલાળવાના નહીં. હો. તો ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરવો પડશે. કેમ કે આજે અમારે Like એટલું બધું કામ છે. કેમ કે કેટલાય કપડાં ને બધું ભરવાનું છે, ઠેલા ભરવાના છે. તો આજ માટે બસ એટલું જ. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. હર હર મહાદેવ. જય સ્વામિનારાયણ.